વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરું મેં દેવ સર્વ કાર્યસુ સર્વદા. બાબુ, સૌથી પહેલી શરૂઆત તો એ કરીશ કે તમારો પરિચય, કારણ કે આમ તો પોતે પરણિત છે, એમના 2 દીકરાઓ છે, મેડિકલમાં ભણે છે એમનો દીકરો, પણ આ શરૂઆત કઈ રીતે થઈ? ગોપીબેન, તમે જે વાત કરી એ પ્રમાણે હું એગ્રી છું કે ઘણા લોકોના મગજમાં એ પ્રશ્ન છે કે બાપુ તરીકે છે, ઋષિ જીવન જીવે છે, સંત મહાત્મા જે લોકોની પેલી રીતનું હોય છે. પરિવાર વૈચારિક રીતે ખૂબ સમૃદ્ધ હતો અને આર્થિક રીતે જે તે સમયમાં ઘણી તકલીફ હતી. આશ્રમમાં અમે ભણતા, અમે બાપુના સાનિધ્યમાં ઘણું બધું જે દુનિયાગીરી છે, જે ધર્મ છે, એ બધો સમજવાનો પ્રયત્ન કર્યો. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા વખતથી આપણે એક સાધુ સંત જોઈએ છે. જે સંત જે છે એ આપણને આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં દેખાય છે, એ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે બોલતા દેખાય છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે એ વ્યક્તિ છે કોણ. અને જનરલી આપણે આમ જોવા જઈએ તો આપણને એ સાધુ સંત હોય એ ભારતીય જનતા પાર્ટીમાં દેખાતા હોય છે, પણ એક એવી વ્યક્તિ પણ છે જે આમ આદમી પાર્ટીમાં દેખાતા હોય છે અને ખુલીને બોલતા હોય છે. એ ખુલીને બોલવા પાછળનું કારણ શું હોય છે ને કેમ જેને કહી શકાય કે રાજનીતિમાં આવ્યા. આ વિષય ઉપર વાતચીત કરવા આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં જોડાયા છે કરસન બાપુ. બધા એમને બાપુના નામથી ઓળખે છે. આજે એમની અંગત જીવન વિશે જાણીશું, કારણ કે અંગત જીવન એટલા માટે કહી રહી છું, બહુ ઓછા લોકો જાણે છે એમના વિશે કે કઈ રીતે આવ્યા, એક ઋષિ કઈ રીતે બન્યા, એ વિષય પર પણ જાણીશું આપણે. બાબુ, સૌથી પહેલી શરૂઆત તો એ કરીશ કે તમારો પરિચય, કારણ કે આમ તો પોતે પરણિત છે, એમના 2 દીકરાઓ છે, મેડિકલમાં ભણે છે એમનો દીકરો, પણ આ શરૂઆત કઈ રીતે થઈ? જી, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરું મેં દેવ સર્વ કાર્યસુ સર્વદા. ગોપીબેન, તમે જે વાત કરી એ પ્રમાણે હું એગ્રી છું કે ઘણા લોકોના મગજમાં એ પ્રશ્ન છે કે બાપુ તરીકે છે, ઋષિ જીવન જીવે છે, સંત મહાત્મા જે લોકોની પેલી રીતનું હોય છે. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સુખપુર ગામમાં 25 જુલાઈ 1979 મારો જન્મ થયો, ઓજત નદીને કાંઠે. પરિવાર વૈચારિક રીતે ખૂબ સમૃદ્ધ હતો અને આર્થિક રીતે જે તે સમયમાં ઘણી તકલીફ હતી. હું બોદરનો ભાણેજ છું. દેવાયત બોદરની વાત લોક સાહિત્યમાં ખૂબ આગળ પડતી છે કે જેણે કમિટમેન્ટ માટે, જેણે જીભાન માટે, આંગણા ધર્મ માટે ઉગા બાપાનું પોતાના દીકરાનું માથું આપ્યું હતું અને એક મોટી યાદવ સમાજને મોટી ઓળખ આપી હતી, ભારતીય સંસ્કૃતિને મોટી ઓળખ આપી હતી. મને ગૌરવ છે કે હું બોદરનો ભાણેજ છું. પ્રાઇમરી સુધી મેં સુખપુરમાં અભ્યાસ કર્યો. ત્યાર પછી હું જે સ્કૂલિંગનું મારું છે મેં આનંદ આશ્રમમાં, આનંદગીરી બાપુના સાનિધ્યમાં ગિરનારની તળેટીમાં મેં અભ્યાસ કર્યો. ભણવામાં હું નાનપણથી ખૂબ હોશિયાર હતો. ઘણા લાગે, અમને જોવે તો દૂરથી એવું લાગે, તમારો આ પ્રશ્ન મને બહુ ગમ્યો અને આ બાબતે મને આજ સુધી કોઈએ પૂછ્યું નથી, એટલે મેં ગણેશ શ્લોકથી વાતની શરૂઆત કરી છે. આશ્રમમાં અમે ભણતા, અમે બાપુના સાનિધ્યમાં ઘણું બધું જે દુનિયાગીરી છે, જે ધર્મ છે, એ બધો સમજવાનો પ્રયત્ન કર્યો. ભણવામાં પણ અમે ખૂબ હોશિયાર હતા. તે પછી સ્કૂલિંગ સુધીનું મેં જુનાગઢ કર્યું. પછી સ્કૂલિંગ પછી મેં ગ્રેજ્યુએશન, MBA, MA, BA, જર્નાલિઝમ આ બધું હું અમદાવાદમાં ભણ્યો છું. મેં સ્ટ્રગલનું ઉદાહરણ મારા ગ્રુપમાં કહેવાતો કે સ્ટ્રગલ કોને કહેવાય. મારા નજીકના મિત્રો મને સંઘર્ષનું બીજું નામ કહેતા. હું 15 વર્ષ હોસ્ટેલમાં રહીને ભણ્યો. એમાં મેં ઘરેથી 15 વર્ષની અંદર માત્ર 1500 રૂપિયા લીધા છે. ને એ પણ અત્યારે જે છોકરાઓ નાની નાની વાતમાં પેલી રીતનું થઈ જાય છે ને, એ લોકો માટે હું ખાસ વાત કરું છું કે જો તમને ભૂખ હોય તો ખાવાનું મળી જાય, જો તમારામાં કંઈક કરવાની ધગસ હોય તો રસ્તાઓ મળી જાય છે. ત્યાં પગ પછાડવાથી થાક લાગે છે. અમે ત્યાં પગ નથી પછાડ્યા. જ્યાં જેવી રીતે જેની જરૂરિયાત હતી એ રીતનું આખું એજ્યુકેશન પૂરું કર્યું. નાનપણથી ઘરે પણ એ વાતાવરણ હતું કે રોજ સાંજે ગીતા પઠન થાય, રામાયણ પઠન થાય. ત્યારે બાળપણ હતું તો બાપા કડવા લાગતા હતા કે સાંજે ગામમાં રમવા જવાના બદલે ગીતાજીનું પેલું થાય છે. બાપા 2 કલાકો બેસાડતા, આનંદગીરી બાપો 3 કલાક બેસાડીને બધી દુનિયાગીરીનું બોધપાઠ આપતા. નો ડાઉટ ત્યારે બાળપણને લીધે કોઈ પણ બાળક તરીકે એવું થતું કે આમાંથી જલ્દી ફ્રી થઈએ તો. આજે જ્યારે લોકોને કંઈક મારે પીરસવાનું હોય, દુનિયાને મારે કંઈક પીરસવાનું હોય અને વિચારોની દુનિયામાં જ્યારે મીઠા મેળામણમાં
કે ગાવાનું હોય, મતલબ કે કહેવાનું હોય, ત્યારે એ વસ્તુ મારા પપ્પા હોય, બાપા હોય, અમે બાપા કહેતા કે આનંદગીરી બાપુ હોય, એની એક વાત મને યાદ આવે છે. એટલે બાળપણથી આધ્યાત્મિક જીવનમાં હું રહ્યો છું. ટૂંકમાં કહેવાય ને, હું બાવાઓ ભેગો મોટો થયો છું. અને એવા બાવાઓ કે જે એવા સાધુઓ કે જે સાધુની વ્યાખ્યામાં આવે. કારણ કે દરેક બિઝનેસમેનની વ્યાખ્યામાં નથી આવતો હોતો, દરેક પત્રકારની વ્યાખ્યામાં નથી આવતો હોતો, દરેક વિદ્યાર્થીની વ્યાખ્યામાં નથી આવતો. એ એક સમજી શકાય એવી વાત છે. પણ હું એવા સાધુઓ સાથે મોટો થયો છું. મને બધાએ રમાડેલો છે. હું ખૂબ નાનો હતો, 10-12 વર્ષનો, અને એને લીધે એક આધ્યાત્મિકતા તો ક્યાંક અંદર હતી. તે પછી ધીમે ધીમે મેં મારું રીડિંગ પણ ઘણું સારું નાનપણથી, મને ઘરેથી પણ એવું કહેવામાં આવતું હતું કે જિંદગીમાં બીજું કંઈ ના કરો તો જસ્ટ વાંચો. પછી એ વાંચવાની એક પરાકાષ્ઠા આવી ગયા. પછી તમે નેચર રીડિંગમાં થઈ જાઓ કે તમે પ્રકૃતિ વાંચો. અને જ્યારે પ્રકૃતિ વાંચવાનું ચાલુ કરો એટલે માણસને દર્દ ચાલુ થતા હોય છે. કારણ કે એનું વિચારવાનું સ્તર એક લેવલે આવી જાય છે. અને એ લેવલ અપ થયા પછી એ લેવલે જે હોય, તમે આ વાત સમજી શકો કે એ લેવલે હોય એ જ સમજી શકે. તે પછી ધીમે ધીમે મારું એજ્યુકેશન પૂરું થયું. મેં અમદાવાદમાં હું ભણતો હતો. છોકરી પણ મને અમદાવાદની મળી અને મેં લગ્ન કર્યા. સાધુ થવાનું કેમ વિચાર્યું? નહીં, હું આવું છું ત્યાં આવું છું. સાધુ થવામાં, સાધુ એટલે શું બેન? ભગવા કપડાં પહેરીએ અથવા ધોતી પહેરીએ, તિલક કરીએ, એ સાધુતા એ એક પડદા ઉપરની સાધુતા હું માનું છું વ્યક્તિગત. બરાબર? સાધુતા એ અંદરથી હોય, એ આંતરિક પેલું છે. હું તમને ઘણા જીન્સ ટી શર્ટ વાળા, ઘણા લેંઘા જભા વાળા, ઘણા ગૃહસ્થ જીવતા હોય કે જે ક્યારેય ચાંદલો ના કરે, જે ક્યારેય ભગવાથી પણ દૂર રહે, આ ટાઈપનું એને કંઈ ના હોય, પણ એની જે લાઈફસ્ટાઈલ છે એ સાધુને એને વંદન કરવાનું થાય. એટલી સારી જીવન હોય. આપણે સાદી ભાષામાં માણસ બનવું જે છે, જેને દુનિયાગીરી જાણવી, દુનિયાના દર્દ વેદના જે જાણવી, એ આ બધી સાધુતા છે. સાધુ મેં ભગવા નથી પહેર્યા એનું કારણ કોઈ, એમાં તમારા પ્રશ્નનો જવાબ આવી જશે. એ દરમિયાન મારા લગ્ન થઈ ગયા હતા, મારો દીકરો ખુશનો જન્મ થઈ ગયો હતો. એ દરમિયાન આંદોલનના ભાગરૂપે મેં ફર્સ્ટ ટાઈમ ધોતી પહેરી હતી. બરાબર? આ કયું આંદોલન હતું? એ ગૌણ સેવા પસંદગી મંડળ સામે PSIની ભરતીમાં એ આંદોલન હતું ને અમે હાઈકોર્ટમાં એની કેસ કર્યો હતો. અમારી સાથે 282 કે 300ની આસપાસ કેન્ડિડેટ હતા. GADને હાઈકોર્ટે જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટને તપાસ સોંપી હતી. ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ CM હતા અને એ CMને એક અપેક્ષા પત્ર આપવા માટે સાબરમતી ગાંધી આશ્રમથી લઈને અમે સચિવાલય સુધી પગપાળા યાત્રા કરી હતી. ત્યારે સળંગ મારી સાથે ચાલનાર જે 37 હતા, એમાં 2 બહેનો પણ હતી. એ 37 આજે PI છે. અચ્છા. હા. તો તમે ન થયા? મને પછી એમાં રસ ઉડી ગયો હતો. મારે અમુક વાત અહીંથી ના કરવી, એ રાજકીય થઈ જશે. બાકી મને એ આંદોલન મૂકવા માટે લોભ લાલચ પણ આપવામાં આવી હતી કે તું અને બીજા 2 નામ આપ, અને તારું થઈ જશે આ બધું. કારણ કે મીડિયાએ મામલો બહુ ચગાવ્યો હતો. આ બધું થઈ જશે. અને આજે જે અમે તાકાતથી લડીએ છીએ અમારા અનુભવને આધારે લડીએ છીએ. ત્યારે જે તે વ્યક્તિને, મારે વ્યક્તિનું નામે નથી લેવું, આપણે આ કાર્યક્રમને રાજકીય નથી બનાવવો, એને મને કે તું +2 આપ. એ વખતે હું એ જ કહું, એ વખતે પણ એ સરને મેં એવું કહ્યું હતું કે સર, મને તમે આ બોલો છો, મને બહુ ગમે. PSI બનવું કોણ ના ગમે એ ઉંમરે? ત્યારે મેં કહ્યું હતું કે હું જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર અથવા તો નીચે જમવા બેસીશ ને, મને ત્યારે તમારો ચહેરો યાદ આવશે કે ભીખમાં આવેલી વસ્તુ હું જમી રહ્યો છું. નથી બનવું મારે. અને આજે જેટલા મારા મિત્રો છે, કારણ કે 2007ની બેન્ચમાં જેટલા PSI બન્યા લગભગ 250-300 છે, એ બધા જ્યાં કાર્યક્રમોમાં મને મળે ને બધા કહે, ત્યારે મને ભાદરકા તરીકે બધા ઓળખતા. એકલા હોય ને કે ભાદરકા તારું ડિસિઝન સાચું છે, અમે આમાં બહુ મજૂરી છે કે બહુ હેરાન થયા છીએ. ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં જે સાબરમતી આશ્રમથી સચિવાલય ગયા ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ ધોતી પહેરી હતી. મારામાં આંતરિક તો પેલું હતું જ, આનંદ આશ્રમ, પપ્પાનું ઘરનું વાતાવરણ એ તો હતું જ. અમારું સુખપુર ગામ પણ આધ્યાત્મિક, મારું ગામ જે છે એ પણ ધાર્મિક ગામ. તો એ હતું, ખાલી એને એ સુષુપ્ત અવસ્થામાં ભૂકંપ હોય ને એ રીતનું તો હતું જ. એને સક્રિયતામાં ફેરવવા માટે કંઈક જોતું હતું. એ દરમિયાન મેં એ આંદોલનનો ભાગ હતો, ધોતી પહેરી હતી. અમે સચિવાલય ગયા. અમને માનની નરેન્દ્ર મોદી CM સાહેબ હતા, એને મળવા ના દીધા. અમારી ધરપકડ થઈ. બીજે દિવસે મીડિયાએ ભડકો કર્યો. એના જવાબમાં મેં એવું કહ્યું કે હાઈકોર્ટમાં જ્યાં સુધી આ કેસ ચાલશે ત્યાં સુધી હું આ જ કપડાં પહેરીશ અને જિલ્લે લોકશાહીના રક્ષણ માટેના ઉમેદવારો જ્યાં છે એ લોકોને સાચી માહિતી સમજાવવાનો પ્રયત્ન કરીશ. 8-10 મહિના સુધી અમારો હાઈકોર્ટમાં કેસ ચાલ્યો. અમે હાઈકોર્ટમાં હારી ગયા. અમારા વકીલ પરેશ ઉપાધ્યાય હતા, જે પાછળથી
હાઈકોર્ટમાં જજ પણ બન્યા હતા અને અત્યારે લગભગ હવે રિટાયર થઈ ગયા છે. તે પછી ડિવિઝનમાં અમે ગયા, ડિવિઝનમાં પણ અમે હારી ગયા. તોય અમને એવું લાગતું હતું કે લડવું છે આગળ, પણ અમારા ગ્રુપ પાસે સુપ્રીમ કોર્ટમાં લડવા માટે પૈસા નહોતા એટલે અમે સુપ્રીમ કોર્ટમાં ના ગયા, ને તો અમારે ત્યાં પણ લડવાનું હતું. પણ એ 8-10 મહિના જે મેં 14 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો અને 8-10 મહિના પછી હું હોસ્ટેલમાં ગુજરાત યુનિવર્સિટીમાં જીએસ રહેલો છું. એમાં તમે સમજી શકો ગુજરાત યુનિવર્સિટીમાં જીએસ હોય એટલે એટલા બધા ડાયા તો ના હોય, બરાબર. પણ એ ટાઈમમાં અમે જ્યાં જીએસ હતા તો અમારી આસપાસના બ્લોકમાં નહીં થવાની વસ્તુ અમે ના થવા દેતા. બાકી તમે તો અમદાવાદમાં છો, યુનિવર્સિટીની વસ્તુ, પણ કોઈ પણ માનો કે કોઈ વ્યસનવાળી વાત હોય, કોઈ કેરેક્ટરવાળી વાત હોય તો એમાં અમે રોડ ઉપર ઉતરી જતા, તું જે હોય એ બધું આ એરિયાની બહાર કરજે એમ. ત્યારે એ ખબર એટલે નહોતી. શરૂઆત આનંદગીરી બાપુના આશ્રમથી, એટલે એ જે લડવાની તાકાત જે જી જી એ તાકાત આનંદગીરી બાપુના આનંદગીરી બાપુ સેકન્ડ ફેઝમાં આવે. 1 નંબર ઉપર મારા પપ્પા, જેને અમે બાપા કહીએ, એ આવે. એ લડાયક વ્યક્તિ હતા. સમય અને સંજોગો એ કદાચ એને સાથ સહકાર નહીં આપ્યો હોય એટલે એનો ફેસ જાણીતો નથી, પણ એના જે વિચારો છે, તમે અમારા વિસ્તારમાં જે મારા બાપા પાસે 1 કલાક બેઠા હોય એ માણસને જિંદગી આખી યાદ રહે. એ હાર એટલે શું, એવી કોઈ નબળી વાત આવે બાપા પાસે તો બાપા કહી દેતા તો તારી સાથે મારે વાત જ નથી કરવી, કાં પેલા મને પૂરો સાંભળી લે ને પછી તારી નબળાઈના કોથળા ખોલ. પપ્પાએ જે મનોબળ જે મારું મજબૂત છે એમાં બેઝિકમાં પપ્પા, 2 નંબર ઉપર આનંદગીરી બાપુ, જે આનંદ મારા ગુરુ પણ છે આનંદગીરી બાપુ. પછી જે ભાવનાઓ છે, જે અમુક લોકોની તકલીફો જોઈને આંખમાં પાણી આવી જાય, એ કદાચ મને મારા માનામાંથી વારસામાં મળ્યું છે. મેં કહ્યું ને, મારી મા બોદરની દીકરી હતા અને એવા માયાળુ, હું ઘણી વખત કહું, એવા માયાળુ લોકો તો હવે જન્મતા જ બંધ થઈ ગયા છે. એટલે 8 મહિનામાં મેં જ્યારે જોયું ને પછી પાછળ જોયું તો મારામાં બહુ બધા ચેન્જ આવ્યા. તમે બિલીવ નહીં કરો, હું 5-6 પેકેટ સિગરેટ પી જતો જે તે ટાઈમે, આ બધા પહેલા ચેઇન સ્મોકર હતો હું, બરાબર. હવે એ બધું જતું રહ્યું. એ જે 8 મહિના દરમિયાનની લડતમાં જતું રહ્યું, કારણ કે એક ડ્રેસનો એક ડિસિપ્લિન હોય છે. તમે ટાઈ બાંધી હોય ને કોઈ કંપનીમાં હોવ તો તમને ટાઈ યાદ અપાવે કે યુ આર ઓન ડ્યુટી, તારાથી આ ન થાય એમ. આ માનો કે અમે યુનિવર્સિટી કિટલી તરીકે અત્યારે ફેમસ છે. હા, એ કિટલી ફેમસ છે. અમે ત્યાં જિંદગીના ઘણા વર્ષો બેઠા, અત્યારે ત્યાંથી નીકળીએ ત્યાં બેસીએ, બરાબર. જી જી. તો એ ત્યાં કઈ રીતનો માહોલ હોય એ તમે પરિચિત છો, જે અમદાવાદમાં ત્યાં રહ્યા હશે, એ માહોલમાંથી આ પ્રોડક્ટ ઊભી થઈ હતી. પણ આ 8 મહિનામાં ઘણી બધી સાત્વિકતા તરફ પાછા વળ્યા. પછી મને એમ થયું કે જિંદગીમાં જો 8 મહિનામાં એટલા ચેન્જ આવતા હોય, પોઝિટિવ આવતા હોય, સાત્વિકતા તરફ આવતા હોય, તો ભજન કરીએ, ભક્તિ કરીએ, આધ્યાત્મિકતા. મારું ભજન, મારી આધ્યાત્મિકતા આખું અલગ પ્રકારનું છે. હું માનો કે આપણે માતાજીને ધૂપેલિયું ફેરવીએ, આ તે એ આપણો ધર્મ છે ને આપણે કરીએ છીએ, એમાં એનો હું બિલકુલ સહમત છું એમાં. પણ મારી ગણતરીથી એ રીતનું છે કે હું ક્યાંય અમુક રીતનો ફાળો 50,000 રૂપિયા આપું, એના કરતાં કોઈ ગરીબ દીકરીને હું 10,000 કરીને 5 વર્ષ ફી ભરી દઉં અને એ દીકરી, એ પરિવાર જે આખો ઊંચો આવે, તો એનાથી મોટો કોઈ ધર્મ ના હોય. એ કરવાથી જે મારા ઈષ્ટદેવ અને મારી ઈષ્ટદેવી જે ખુશ થશે, એ કદાચ બીજી બધી પ્રવૃત્તિ કરતા, કારણ કે એક જીવને તમે એક શક્તિ આપો છો. એક જીવ, એક લાઈફ, જે ડાઉન લાઈફસ્ટાઈલ છે એ આખું એનું સ્તર ઊંચું આવી જાય છે. તો એ હું ધર્મયાત્રા પણ ચલાવું છું વર્ષો. મેં 1100 જેવા ગામ લીધા છે અને એ તો સ્મશાન સુધી હું જ્યારે બિનરાજકીય રીતે ચાલુ રહેશે અને એમાં મને એક આનંદ આવે છે, મને ઉત્સાહ મળે છે. એ 8 મહિનામાં પછી મને એવું લાગ્યું કે હવે મેઇન વસ્તુ આવે છે. એટલે એવું કહી શકે કે ધોતીથી જીવન આખું બદલાઈ ગયું. ગાંધીની ડિસિપ્લિન, યસ, ડિસિપ્લિન. જી. પણ એમાં ગાંધી વિચાર કેટલા? 100%. 5 થી 6 પેકેટ સિગરેટ પીનારો માણસ સિગરેટને આમ ફેંકી દે, ક્યાંક તો કે ગાંધીના વિચારોની આધ્યાત્મિકતાની શક્તિ પ્રત્યક્ષ પરોક્ષ અસર કરતી જ હશે. હોસ્ટેલ લાઈફ અમારી એટલી બધી અમારે ડાયાની છાપે નહોતી. અમે ક્યારેક અવારનવાર છોકરમતો કરતા. એમાં ત્યારે એસપી જાડેજા સાહેબ, અમે એક મોટું તોફાન કર્યું હતું એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને. મારે તોફાન બી કરતા, એનું કારણ હતું, એના ઘણી બધી લાંબુ કામ, એના માટે તો આખો સેમિનાર રાખવો પડે. ત્યારે એસપી જાડેજા સાહેબ, પીએસઆઈ ખૂટી સાહેબ, એણે અમને એમના બંગલે બોલાવ્યા હતા અને મને એવું હતું કે આજે લેફરેટ આવશે, પણ એણે મને એવું કહ્યું કે તમારામાં જે આ શક્તિ છે ને, એ શક્તિ તમે અમદાવાદમાં છો, એ સમજવાનો પ્રયત્ન કરો, એને બિઝનેસમાં અથવા તો કોઈ સારા ડેવલપમેન્ટમાં યુઝ કરો, તો તમે, તમારો પરિવાર અને તમારું આખું ગ્રુપ ઊંચું આવશે.
બાકી તમારા શક્તિનો મિસયુઝ થશે. અમને 1.5 કલાક લેફ્ટ લીધી હતી ને એમાં એ તે ટાઈમ એ એજ એવી હતી આપણી. ત્યારે મેં કહ્યું એ પ્રમાણે પેલું લાગતું હતું, પણ એમાં ઘણો ટર્નિંગ આવ્યો કે SP લેવલનો ભણતા હોય ત્યારે તો SP એટલે ઓહો થઈ જાય કે અત્યારે તો આંદોલનમાં SP હોય તો કંઈ બહુ ફેર ના પડે એમ. તો એમાં આવા બધા થતા આવ્યા. મેઇન વસ્તુ એ છે કે 8-10 મહિના પછી જે પરિવર્તન આવ્યા પછી મારા મગજમાં ક્લિક થયું કે આ જ જિંદગી છે. ધર્મ છે તો જિંદગી છે, ડિસિપ્લિન છે તો જિંદગી છે, પરોપકારી લાઈફ છે તો જ જિંદગી છે, બાકી કોઈ મતલબ નથી. મેં એવું નક્કી કર્યું કે મારે પરમેનન્ટ કરી નાખવું છે. અને વચ્ચે તો મને એવા વિચાર આવ્યા કે સંન્યાસ લઈ લઈ, બરાબર, પણ વિચારો કરવાની જૂની આદત. પછી મને એવું લાગ્યું કે કદાચ મારા બાળક છે, મારા વાઈફ છે, આ વિચાર મને લગ્ન પહેલા આવ્યો હોત તો હું કદાચ આ પેલું કરત. પણ જો હવે હું દૂર જઈશ, સંન્યાસ લઈ લઈશ, તો હું ક્યાંય પડકારીને નહીં કહી શકું, કારણ કે મને અંદરથી એવું ફીલ થયા કરશે કે મેં જવાબદારીથી હું દૂર ભાગ્યો. કારણ કે પરિવારે એક જવાબદારી છે. એટલે એ સંન્યાસવાળી વાત. બાકી મને ઋષિ જીવનની ખબર છે કે આપણા ઋષિ પરંપરામાં તો ગૃહસ્થ જીવન હોય છે. એટલે મેઇન વસ્તુ જે આખી લાઈફમાં આવી ને, તો ઘરે હું મારા વાઈફનું ને મારું ટ્યુનિંગ લગભગ દુનિયામાં કોઈને એવું છે. હું મારા વાઈફને ઘણી વખત એવું માનું કે મારો ભગવાન છે એમ, એટલું અન્ડરસ્ટેન્ડિંગ છે. ડોક્ટર છે જી, ડોક્ટરને હોવું કે આર્કિટેક્ટ હોવું કે એ એક્ટર હોવું કે એ અલગ વસ્તુ છે, એ આખી અલગ દુનિયા છે. પતિ હોવું, પત્ની હોવું એ મેઇન વસ્તુ છે. આ જ્યારે ફિલિંગ આવે છે ને કે હું ડોક્ટર છું, હું જર્નાલિસ્ટ છું, હું મોટો ખેડૂત છું, હું મોટો ઓફિસર છું, આ જે ડિવોર્સના કેસ વધ્યા ને એનું કારણ આ છે કે તમે ડોક્ટર મટી જાઓ, તમે આર્કિટેક્ટ મટી જાઓ, તમે જર્નાલિસ્ટ મટી જાઓ, ઘરમાં તમે બાપ છો, ઘરમાં તમે પતિ છો અથવા પત્ની છો. એ આખો મુદ્દો અલગ થઈ જશે, આપણે એમાં નથી પડવું. ત્યારે ઘરે હું આમ કરીને બેઠો હતો એટલે વર્ષાએ મને કહ્યું કે કેમ ગોરીઓ ગોમાયણે આવ્યો, કાઠિયાવાડી ભાષામાં એમ, એટલે કેમ માટી મૂંઝાણો આપણે જે રીતના કહેતા હોય ને. એટલે મેં કહ્યું મારે આ પરમેનન્ટ કરવું છે. અને ગોપીબેન, મેં 84-85 લોકોને ફોન કર્યા હતા, મારી ઉંમરના, મારાથી નાની ઉંમરના વડીલોને, કે હું લાઈફસ્ટાઈલ મારી આખી જિંદગી ઋષિ જીવન તરીકે જીવવા માંગુ છું, મારે જવાબદારીથી દૂર નથી ભાગવું. તો તમે બિલીવ નહીં કરો, 84-85માંથી એક પણ વ્યક્તિએ મને હા નથી પાડી. કે કારણ કે મારી હોસ્ટેલ લાઈફની આખી પર્સનાલિટીથી પરિચિત હોય કે તારે આ વસ્તુ ભેગું જ ના થાય, આ ના કરાય એમ. એ લોકોને કદાચ આનંદ આશ્રમની નહીં ખબર હોય, એ લોકોને કદાચ મારા પપ્પાએ જે મારામાં પીરસેલું છે, જે મનોબળવાળી વાત હોય કે આધ્યાત્મિકતાવાળી વાત હોય, એને નહીં ખબર હોય. એટલે હોસ્ટેલનો તબક્કો જ આપણે જોયા હોય, પણ તોય મને અંદરથી ઉગે એને કોઈ ના પૂગે, આવી એક ભાવનગરની કહેવત છે. અને આ હકીકત છે. તમારા માધ્યમથી હું યુવાનોને પણ કહું કે ગામની સલાહોમાં જિંદગી બરબાદ કરવી કરતાં તમને તમારી શક્તિની ખબર હોય અને અંદરથી જે ઉગે એ પ્રમાણે ચાલજો. મારી જવાબદારી, નિષ્ફળતા નહીં મળે. અમે એમાંથી નીકળેલા છે એટલા માટે. એટલે હર્ષાને કહું, મેં 84-85 લોકોને ફોન કર્યા, ભણનો દીકરો એક એવું નથી કહેતો કે તું આ કર, હવે મારે શું કરવાનું. એટલે એણે હસીને મને એવું કહ્યું કે આખા ગામને આપણે સલાહ શિખામણ દઈએ, એક પતિ પત્ની તરીકે જે હાવ નોર્મલ અવસ્થામાં વાત થતી હોય, મોટી મોટી સલાહો દઈએ, અને આપણે જ જ્યારે કે નિર્ણય લેવાનો હોય ત્યારે આ મૂંઝાઈ જાય, એ ન ચાલે. ઘરમાં આપણો એક મંદિર રૂમ હોય અથવા તો જ્યાં ભગવાન હોય કે ત્યાં બેસાય, 15-20 મિનિટ બેસાય શાંતિથી ભગવાન પાસે, અને અંદરથી જે અવાજ આવે તો દુનિયાની બહુ ચિંતા ના કરાય. કારણ કે એ મારા માટે બહુ મહત્વનું હતું. તમે કોઈ પણ પત્નીને, બરાબર, એના હસબન્ડ પાછું સમાજમાં આ તે મારું હું શૈક્ષણિક રીતે ને સામાજિક રીતે કાર્યક્રમો તો સમજનો શીખો ત્યારનો આપું. એવા તો નાના નાના કાર્ય હું કંઈક કરી શકું એમ છું એ ખ્યાલ તો મને 9મા ધોરણમાં આવી ગયો હતો. જ્યારે હું દાતા રોડ ઉપર બોર્ડિંગમાં ભણતો ને, અમારે એક વિડીયો રાખવો હતો. બધા છે ને વિડીયો કેસેટો આવતી, પેલી કેસેટો લાવે ને. અમારા ગૃહપતિ મારખીભાઈ સાંજવા છોકરાઓને ના પાડી દીધી કે નહીં આવે. એટલે ત્યારે છોકરાઓએ મને એવું કહ્યું હતું કે ભદ્રકા કંઈક કરને. સાંજે પ્રાર્થના હતી, તો સાંજે પ્રાર્થનામાં છોકરાઓને જેને બોલવું હોય ને બોલવાની છૂટ હોય, તો હું 10-15 મિનિટ બોલ્યો હતો. એટલે એમાં વન ટાઈપ્સ ઓફ માર્કેટિંગ જ હતું. માર્ખી સાંજવાના મગજમાં એ ઘુસાડવું કે આજ રાત્રે છોકરો વિડીયો રાખે એમ. અને એ રીતે ઇમોશનલ મેં આખું કર્યું હતું. તો માર્ખીભાઈએ હા પાડી હતી એટલે આવી બધી વસ્તુથી હોય કે આપણે શેના માટે છીએ. એ અમુક પિક્ચરોમાં પણ આ બતાવવાનો પ્રયત્ન કર્યા કે તમે ગમે એટલી તાકાતવાળા હો, પણ જે માટે આપણું સર્જન થયું છે એ રસ્તો જો આપને ના મળે
તો એ શક્તિ ઝીરો થઈ જતી હોય છે અને ઘણા ખેતી કરે છે, મજૂરી કરે છે, કારણ કે એની તાકાત એણે ઓળખવામાં ભૂલ કરી. આપણે પેલા પિક્ચરમાં પણ ડાયલોગ છે કે ભાઈ સચિનને જોવો હોય તો એઝ એ ક્રિકેટર જ જોવાય, એને એઝ એ ગાયક ના જોવાય. લતા મંગેશકરજીને જોવા હોય તો એઝ એ સિંગર જ જોવાય, એને પ્લેયર તરીકે ના જોવાય. એ લોકોને ખબર હતી કે ગળું એ મારી તાકાત છે, બેટ એ મારું તાકાત છે. બચ્ચન સાહેબને ખબર હતી કે એક્ટિંગ એ મારી તાકાત છે. હવે એ વાત જો એ ના ઓળખી શક્યા હોય તો એ ઓર્ડિનરી જ હોત, આજે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ના હોત. એટલે આ બધાના માહોલમાં પછી મેં ત્યાં બેઠો, હું વર્ષાએ કીધું એ પ્રમાણે મને અંદરથી અવાજ આવ્યો. હું 84-85 ને ફોન કર્યો, ભલે ફોન કર્યો, ના પાડે એ લોકો. મને આ અંદરથી ઉગે છે ને મારે આ કરવું છે. તે દુનો ઘડીને આજનો દિવસ પકડી લીધું, લોકોએ સ્વીકાર લીધું. શરૂઆતમાં બહુ પ્રોબ્લેમ થાય બેન. આ ડાયો ડમરો અને જેને આપણે ખૂબ સંસ્કારી કહીએ છીએ એ સમાજ, તમે વિચાર કરો કે તમે કંઈક આવું અલગ પ્રકારનું કર્યું છે, ફર્સ્ટ ટાઈમ કોઈ તમારા કુટુંબના લગ્નમાં જાઓ છો, વિચાર કરો. લોકોના મોં ખુલે, મારે ના કહેવું જોઈએ, પણ જે લોકો તમારી સામે ઊભવા માટે સક્ષમ કે ક્વોલિફાઈડ ના હોય વૈચારિક લેવલે, એ લોકોને બોલવાનો મોકો મળી જાય. પણ ધીરે 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 શૈક્ષણિક જગત સ્વીકારતું ગયું, સમાજ સ્વીકારતો ગયો. મને તો ખબર નહોતી એમ મને બધાએ ભેગા થઈને મારા કદ કરતાં ઘણો મોટો કરી દીધો. અને એ કદ પકડ્યા પછી મને એ ખબર હતી કે વૈચારિક વિચારોથી આપણે ઉપર આવ્યા છે. માનો કે રાજકીય હું તમને વાત કરું તો જ્યારે ગૌણ સેવાનું જ્યારે આંદોલન ચાલતું હતું તો એકલા હાથે હું માટલા યાત્રા અને સ્મશાન યાત્રા અને બધું કરતો હતો. મીડિયાને નોન પોલિટિકલ હતું એટલે ફૂલ રસ પડતો હતો, તો કવરેજ બહુ સારું મળતું હતું અને આપણો કામ કરવાનો ઉત્સાહ થતો હતો. એ દરમિયાન NSUI યુનિવર્સિટીમાં હું રહેતો, NSUIમાં મને આમંત્રણ આવ્યું કે અમારે તમારા જેવા તાકાતવાળા માણસની જરૂર છે. તો મને એમ થયું કે ચલો ને 100 ભેગા થઈશું તો 300 ભેગા થઈ શકશું, લોકોના કામના આંદોલન વધુ થશે. એટલે મેં NSUIથી પહેલી વખત રાજકીય રીતે કામ કરવાનું ચાલુ કર્યું. તે પછી તો ઘણા બધા મેં સૌરાષ્ટ્રમાં બધી પેલી રીતે કામ કર્યું. ઘણા મેં 27 રાજ્યોમાં કોંગ્રેસમાં રહીને ઇન્ચાર્જ તરીકે યુથ કોંગ્રેસમાં NSUIનું જે ઇલેક્શન ઇન્ટરનલી ઇલેક્શન RG રાહુલ ગાંધીની ટીમમાં પણ કામ કરેલું છે. તે પછી અત્યારે છેલ્લા 3-4 વર્ષથી આમ આદમી પાર્ટીમાં છું. પણ એ તબક્કો જે એને આજે તો 18-19 વર્ષ થઈ ગયા, તે પછી જે હું દુનિયાને જે કેમેરાથી મેં જોવાનો પ્રયત્ન કર્યો છે, એ કેમેરાથી યુથને તમારા માધ્યમથી વિનંતી કરું છું કે એ અમુક કેમેરા જિંદગીમાં ઉતારજો. અમુક સૈદ્ધાંતિક બાબતો જે છે એ છોડશો તો નહીં ભેગું થાય. આપણે હમણાં જ પેલા છોકરાઓને કહ્યું એ પ્રમાણે કે તરવાનું ચાલુ રાખીએ તો કાંઠો આવે આવે ને આવે. આ એકદમ ગામઠી રીતે ને સારું છે. બાકી આજના યુવાનો શું કરે છે કે થોડોક કિનારો દૂર હોય ત્યાં સુધીમાં થાકી જાય છે, હે ને, અને એને ખબર નથી હોતી થોડોક છે, પણ તરવું પડે. લાઈફમાં કંઈક કરવું હોય તો તરવું પડે, મહેનત કરવી પડે. થિંક બિગ, થિંક બિયોન્ડ, જે પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગમાં આવે છે. આ થિંક બિગ, થિંક બિયોન્ડ, જે મોટું અને લાંબુ વિચારતા હોય છે એ લોકો મોટા બની જતા હોય છે અને એના ટૂંકમાં એનું ટાર્ગેટ એચીવ કરી શકતા હોય છે. યુવાનોએ કઈ રીતે, કારણ કે તમે કહી રહ્યા છો, કારણ કે એક આમ જોવા જઈએ તો આજનો યુવાન સખત ડિપ્રેસિવ બી થઈ જાય છે. નાના નાના છોકરાઓના ઘણી બધી વખતે ડિપ્રેશનમાં જવાના આપણને ન્યૂઝ મળતા હોય છે. આ બધાને કઈ રીતે તમે શું કહેશો? એ બેન, એ લોકો છે ને ફિઝિકલી યુવાન હોય છે. મેં હમણાં વાત કરી ને કે હું 20 વર્ષનો છું કે હું 25 વર્ષનો છું એટલે હું યુવાન છું ફિઝિકલી ઓન રેકોર્ડ. એનાથી ઉલટું 60 વર્ષના પણ યુવાન હોઈ શકે, 70 વર્ષના પણ યુવાન હોઈ શકે. વસ્તુ એ છે કે એને ખબર નથી, મેં વાત કરી એ પ્રમાણે, કે હું શું છું, મારામાં કઈ તાકાત છે, પ્રવાહ છે. અમદાવાદની અંદર બહારથી જે છોકરાઓ ભણવા આવે છે એમાંથી તમે તમારા કોઈ રિપોર્ટરને મોકલજો કોઈ એક પેલામાં, માનો કે કોઈ ઇકોનોમિક્સનો ક્લાસ છે, એમાં સાચો જવાબ મેળવવાનો પ્રયત્ન કરજો કે તમે ઇકોનોમિક્સ શું કામે રાખ્યું, અથવા તો તમે પોલિટિક્સ સાયન્સ શું કામે રાખ્યું, હિન્દી શું કામે રાખ્યું. તો એમાં બહુમતી જવાબ એવા હશે કે મારી બેનપણીએ રાખ્યું એટલે મેં રાખ્યું, મારા મિત્રએ રાખ્યું એટલે મેં રાખ્યું. પણ શક્ય છે કે જેણે ઇકોનોમિક્સ રાખ્યું એ ખરેખર તો હિન્દી માટે સર્જાયો છે, રાષ્ટ્ર માટે ને પોતા માટે હિન્દી સાહિત્યમાં કંઈક કરી શકે એમ છે. કહેવાનો મતલબ એની ખુદની પોતાની ઓળખ જે છે કે હું આ છું, એ ઓળખ
અને એનું કોઈ બીજો સર્ટિફિકેટ ના આપી શકે. એ જે તે વ્યક્તિ જ્યારે એકલો હોય ત્યારે જેમ આપણે ધ્યાન કરીએ છીએ, જેમ મંથન કરીએ છીએ, એમ યુવાનોને પ્રાર્થના કરું છું કે તમે આવ્યા છો તો કંઈક ઉદ્દેશ સાથે આવ્યા છો. જો તમે સમજી શકતા હો તો હું એ કહું કે એનો અર્થનો અનર્થ ના કરતા, પણ હું જાહેર સભાઓમાં ઘણી વખત બોલું છું. મેં એ વાત ઉપર પછી આવું, મેં એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે બહુ સારી સંસ્થામાં તમને નાનપણથી એવી સલાહ આપવામાં આવે છે કે ભણો ભણો, અને ખાસ તો રીડિંગની. તમને મને આપણા ટીચરોએ અને વડીલોએ એ જ કહ્યું. હું હમણાં બોલ્યો કે જેટલું વાંચીએ, મેં ઘણું વાંચ્યું છે. વાંચન કરતા એક સંસ્થામાં મેં કહ્યું હતું કે વાંચવાની કઈ જરૂર નથી. ઓલા આયોજકો તકલીફમાં મુકાઈ ગયા હતા કે આ બાવો શું કરવા જઈ રહ્યો છે, કયું માર્ગદર્શન આપે છે. પછી મેં એને નેચર રીડિંગની વાત કરી હતી. એ એક લેવલ નેચર રીડિંગે પહોંચવા, તમે આ વાત સમજી શકો, નેચર રીડિંગે પહોંચવા માટે એક માનસિક સ્તર એક અપ થવું જોઈએ. તમે અહીંથી માનો કે હું આ પતાવીને હમણાં આણંદ જઈશ, જો હું મને નેચર રીડિંગ આવડતું હોય ને તો હું 2-4 બુક જેટલું અહીંથી આણંદ પહોંચું ત્યાં સુધી વાંચી શકો. કારણ કે કુદરતે બધું મૂક્યું જ છે, બધી જ વસ્તુ મૂકી છે કે એનું તમે રીડિંગ કરો અને તમારું માનસિક સ્તર, લેવલ ઓફ થિંકિંગ જેટલું અપ હશે એટલું તમે પરસેપ્ટ કરી શકશો. એટલે તમારા માધ્યમથી યુવાનોને મારે એ કહેવું છે કે ખોટી દેખાદેખીમાં આવ્યા વગર, ખોટી કોપી પેસ્ટમાં આવ્યા વગર, ખોટી લાગણીઓમાં આવ્યા વગર, સૌથી મોટો દુશ્મન યુવાનોનો કોઈ હોય, દીકરી હોય કે દીકરા હોય તો લાગણી છે. મારી પાસે ઘણી વખત બેન લવ મેરેજ વાળાનો પ્રોબ્લેમ આવે, આવી સમસ્યાઓ આવે છે કે અમે લવ મેરેજ કર્યા, એટલે મને હસવું આવે. આ તો ખબર નહીં, હું ભણતો ત્યારથી આ તકલીફ છે મને. લવ મેરેજની ને એવી બધી વાત આવે ને એટલે અમને તો આમ જલેબી મળી ગઈ એવું લાગે. કેમ? લવ ક્યાં છે? ઇફેક્ટેડ છે બધું, ઇફેક્ટેડ. અરે જે લવ કરતા લવને સમજી જાય, જે પ્રેમને સમજી જાય, ઢીંગલા ઢીંગલી વાળા લવ પૂરતું સીમિત રાખશો તો નહીં સમજાય મારી વાત. પ્રેમ જે છે ને, પ્રેમ એ તો જિંદગી છે, આનંદ છે એ તો જિંદગી છે. આપણે આ બધું, કોઈ પણ ફિલ્ડનો માણસ, કોઈ પણ વ્યક્તિ, કંઈ પણ, હું અત્યારે તમે મને પૂછી રહ્યા છો, હું બોલી રહ્યો છું, લોકો સાંભળી રહ્યા છે, બરાબર, બિઝનેસમેન બિઝનેસ કરી રહ્યા છે, વડાપ્રધાન એનું કામ કરી રહ્યા છે, સીએમ એનું કામ કરી રહ્યા છે, આખી દુનિયાનું કંઈ પણ જોઈ લો, અલ્ટિમેટમ એનું પાયાનું જે છે એ તો આનંદ છે. એ આનંદ છે. એ આનંદવાળી જે વાત છે ને એ લવમાં અને આજકાલની જે બરબાદ જિંદગી થઈ રહી છે એ ક્યાં છે? 0.4% સક્સેસ રેશિયો છે લવ મેરેજનો. એ વાત ઉપર આપણે જઈએ તો પછી ધરા ટકી રહ્યું હોય ને એમને હેપી લાઈફની હું જે વાત કરું છું. અરેન્જ મેરેજ એક્સેપ્ટેડ એટલા માટે છે બેન કે એ ભારતીય સંસ્કૃતિમાં એક છોકરો ને એક છોકરી લગ્ન નથી કરતા. એ ડેવલપ્ડ કન્ટ્રીમાં, કહેવાતા ડેવલપ્ડ કન્ટ્રીમાં એક છોકરો ને છોકરી લગ્ન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં 2 પરિવાર લગ્ન કરે છે, 2 પરિવારની સંસ્કૃતિ ભેગી થાય છે. એ આજની જનરેશન કદાચ છીછરા લેવલે ગમે એ વિચારતા હોય, માં નથી ગમતી, સાસુ નથી ગમતી, આ તેમ, જે, અને તમે કોઈ પણ સક્સેસ પરિવારને જોવો, જે પરિવારમાં આપણાપણું હોય ને એ જ પરિવાર સક્સેસ જાય છે, બાકી કંઈ ભેગું નથી થતું. હું વાત એ કરતો તો લવ મેરેજને તો ખાલી કપડાં પહેરાવ્યા છે લવ મેરેજના, એ ઇફેક્ટ છે, ઇફેક્ટ. પછી ઇફેક્ટ પિક્ચરોની હોઈ શકે, એ ઇફેક્ટ માધ્યમોની, કોઈ પણ માધ્યમોની હોઈ શકે, એ ઇફેક્ટ નજીકના કોઈ સગાવાલાની હોઈ શકે. બાકી મારી એક યુટ્યુબમાં મારો વિડીયો પણ છે કે મેરેજ કરવા હોય તો લવ મેરેજને મારો ગોળી અન્ડરસ્ટેન્ડિંગ મેરેજ થવા જોઈએ. પણ એ તો લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય, બધામાં અન્ડરસ્ટેન્ડિંગ તો એટલી જ જરૂરી છે. જી. પણ જે પરિવારે નક્કી કર્યા હોય ને લગ્ન, અને એ તો કોઈ પણ સ્વીકારે કે 20, 22, 25 વર્ષનો દીકરો દીકરી જે ડિસિઝન લે એના કરતાં સામાજિક ડિસિઝન 50-60 વર્ષના વડીલો વધુ જ લે. એમાં ખોટી હવામાં રહેવું જ નહીં કે મમ્મીને ખબર ના પડે ને પપ્પાને ખબર ના પડે ને વડીલોને ના ખબર પડે. અને આમે જે યુવક કે યુવતી જ્યારે એવું માને ને કે વડીલોને ના ખબર પડે, ત્યારે માની લેવાનું કે એનું ભવિષ્ય નથી. કારણ કે અનુભવને જે ઠોકર મારે એ શું દુનિયાને આપવાનો છે? આવ્યો છે માણસ, મોટો થશે, ખાશે પીશે, ગઈડો થશે, વયો જશે. એ તો ખરેખર ભારતીય સંસ્કૃતિ ઉપર પણ કલંક કહેવાય. એટલે યુવાનોની જે હારવાની પેલી છે ને એમાંથી એને બહાર આવવાની જરૂર છે. બહાર આ જ એંગલથી આવી શકે. કારણ કે માનો કે મારી પાસે 5 કરોડ રૂપિયા છે તો કંઈ ઓછા તો ન કહેવાય. દાખલા તરીકે 5 કરોડમાં લોકો 200 રૂપિયામાં મજૂરી કરતા હોય, સાંજે ખાવાનું માંગ કરતા હોય, તો 5 કરોડનું છે તો મારે આનંદમાં રહેવું હોય તો 4 કરોડ કોણ કમાય છે એ તરફ ક્યારેક નજર કરવી જોઈએ.
5 કરોડ મારી પાસે છે ને હું 500 કરોડ વાળા તરફ નજર રાખું તો જે આ મારા 5 કરોડનો આનંદ છે ને એ આનંદ ઝીરો થઈ જશે. એટલે જ હું કહું ને કે લાઈફ એ આનંદ છે. અને મેં તો મારી એજમાં જે આનંદ કર્યો, મજા નહીં, મજા તો ખરીદી શકાય. મજા જે છે એ માનો કે 5 જણા, અમુક આપણે ગુજરાતમાં તો દારૂબંધી છે એટલે આપણે એવી વાતો નથી કરવી, પણ 5 જણા કંઈક વ્યસન કરવા બેસે તો એ 2 કલાક 3 કલાકને 500 1000 500 જે કંઈ આવતું હોય એમાં એ મજા કરી શકે. આનંદ અંદરથી આવે. અને એ અંદરથી આનંદ ત્યારે જ આવે કે કરશન બાપુ ભાદરકાને ખબર હોવી જોઈએ કે કરશન બાપુ ભાદરકા શું છે. ગોપીબેને કહ્યું એ ક્યારેય બાપુ ન હોઈ શકે, XYZ વ્યક્તિએ કહ્યું એ ક્યારેય બાપુ ન હોઈ શકે. આખી દુનિયા તમારી પ્રશંસા કરતી હોય તોય ક્યાંક તમે પોતાની એકલા ટીકા કરી શકો. આખી દુનિયા તમારી ટીકા કરતી હોય તોય ક્યાંક તમે એકલાની પ્રશંસા કરી શકો. કારણ કે અંદર એવું કંઈક હોય છે, મને નહીં, આ દુનિયાના કોઈ પણ જીવને, કોઈ પણ માનવને, કે એ પોતાને ખબર હોય કે હું શું છું, જે દુનિયાને નથી ખબર હોતી, કદાચ એના માવતરને પણ નથી ખબર હોતી. તમારા માધ્યમથી યુવાનોને એ ચોક્કસ કહીશ કે અમે તળિયેથી ઊભા થયા છે, ભૂખું રહેવું તોય હસતા રહ્યા છીએ, ને આજે 500 1000 લોકોને ખવડાવી શકીએ એમ છે તોય હસતા રહીએ છીએ. અને એ ભગવાનનો, એના માટે આપણે ઋણી છીએ, પણ ભગવાન કરતાં ભગવાને જે આપણો મનોબળ વધાર્યું છે, આત્મવિશ્વાસ વધાર્યો, એ ખૂબ મહત્વનો છે. જો તમે કોપી પેસ્ટમાંથી બહાર આવશો, તમે પોતે શું છો એ તમે જાણતા થઈ જશો અને એકડાથી ચાલુ કરવાની કોશિશ હશે તો ક્યારેય ડિપ્રેશન કે દબાણ નહીં આવે. તકલીફ બેન એ જ છે કે બધાને ડાયરેક્ટ 25-50 થી ચાલુ કરવું છે, બરાબર? એટલે આપણે દેશી ભાષામાં નાનું, મારા કેટલાય મિત્રો એવા છે, મોટું મળે નહીં, નાનું ગમે નહીં, એમાં જે 22 થી 32 વર્ષની ઉંમર વહી જાય પછી બાપાના પૈસે બિચારા ક્યાંક, એની મારે શું વાત કરવી અત્યારે અહીંયા. પછી આપણે એવું લાગતું હોય કે આ ડાયમંડ જેવો માણસ છે, આ ફિલ્ડમાં જશે તો આમ થશે. મારા એવા મિત્રો છે કે જેને અમે ભણતા ત્યારે એવું થતું કે આ વ્યક્તિ કમસે કમ MLA સુધી જશે, આ વ્યક્તિ કમસે કમ બિઝનેસ. રાજનીતિ એ તમારો ટાર્ગેટ ખરો? ના, મારે રાજનીતિ ને રાજકારણ ને એ બધા સોફિસ્ટિકેટેડ જે શબ્દો છે કે રાજકારણ, ભાઈ નો સીધો અર્થ કે રાજ કરવા માટેનું કારણ, રાજનીતિ કે રાજનીતિને પ્રોપર કરવાનું કારણ, બરાબર? મને લોકહિત કારણમાં રસ છે. રાજકારણ ને રાજનીતિ ને ઠીક છે, ચાલે છે બધું, પણ લોકહિત કારણ મને, મેં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યો એનું ક્યાંક આ કારણ છે, આપણે એમાં પડવું નથી. લોકહિત કારણ, કારણ કે તમને મને આખા બધા ઇન્ડિયનોને ખબર છે કે આપણે લોકશાહીમાં છીએ. સરકારો શું કામે હોય બેન, કે માનો કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, પાર્ટીમાં આપણે નથી પડવું. પાર્ટી જેવું હોય, સરકારો જેની એ આવતી હોય, હું ઘણી વખત જાહેરમાં કહું, નેતું વળી હું, લોકો છે તો નેતા છે, બરાબર? આજે હું હોઉં, કાલે તમે હો. એ લોકહિત કારણ, એમાં હરીફાઈ હોવી જોઈએ કે હું ગોપીબેન કરતા લોકહિત વધુ કરી શકું. એવી કોમ્પિટિશન એ ના થાય. આપણું માનો કે તમે બાવળ વાવ્યો હોય તો આંબો થોડો ઉગે, એ લાંબા ગાળાની પ્રોસેસ છે. અત્યારે તો તમને દુઃખ થાય, રાત્રે જો તમે દેશને પ્રેમ કરતા હો, લોકશાહીને પ્રેમ કરતા હો તો ઊંઘી ન શકો કે સાચા કારણ જાણો કે આ માણસ રાજનીતિમાં શું કામે છે અથવા તો રાજકારણમાં શું કામે છે. એને તમે લોકહિતવાળી વાત કરો તો પહેલા તો એ કોકને પૂછે કે આ શબ્દોનો મતલબ શું થાય. ક્યાંક ને ક્યાંક પોતાના કાંટાઓ કાઢવા માટે, ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે જે અમુક ફિલ્ડોમાં આવતા હોય છે, એમાં એનું શું થશે ખબર નહીં લો, પણ રાષ્ટ્રને રાષ્ટ્રના લોકો માટે એ નુકસાનકારક છે. ને એ નિર્ણય પણ લોકો જ કરે, કારણ કે લોકશાહીમાં તો લોકો જ સર્વસ્વ. પણ આપણે એવા સેમિનારો રાખી શકીએ, તમારા જેવા મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકીએ કે રાષ્ટ્રનું હિત, દેશની સેવા કરતા હોય તો કમસે કમ લોકહિત કારણમાં પડવું જોઈએ કે કયા વ્યક્તિમાં તાકાત છે. ભલે તમે મારા દુશ્મન હો, એ આખી અલગ વસ્તુ છે, પણ ગોપીબેન ત્યાં હશે તો લોકહિતનું કામ થશે, રાષ્ટ્રના હિતનું કામ થશે. તો એ દુશ્મની આપણી જગ્યાએ, પણ મને અંદરથી થવું જોઈએ કે ગોપીબેન ત્યાં છે. બાકી ગોપીબેન હાવ સાક્ષાત સાત્વિક હોય, ગમે હોય, પણ મારે એને ના અડતી હોય એટલે પાડવાવાળી વાત, આને કારણે રાષ્ટ્રને નુકસાન થાય છે, નાના નાના સ્વાર્થને. એટલે કારણ કે જનરલી ઘણા બધા લોકોને તમારું જે પહેરવેશ છે, તમારું જે વાતચીત છે, એમાં ઘણા બધા લોકોને એવું લાગે કે એક સાધુ સંત છે, પણ તમે આજે જ્યારે કીધું કે હું શિષ્ય ઋષિ જીવન ઋષિ એ એક સાધુ સંતમાં જ આવે, પણ આપણા જે સાધુ સંતો જે છે એ સંન્યાસી હોય છે.
હું ઋષિ જીવન એટલે કહું છું કે આપણી પરંપરા છે ઋષિ ગૃહસ્થો હોય. અને મેં એ જ કહ્યું કે મને મારી પોતાના સાધુતા જાગી હતી, પણ એ ટાઈમે હું મેરીડ હતો, મારે એક દીકરો હતો, અને ત્યારે મારી પાછળ બાપુ નહોતું લાગ્યું, પણ કરશન ભાદરકાને જેટલા ઓળખે ને તો એમાં તો બધાને છાતી ઠોકીને ખબર છે કે આ માણસ કોઈથી જવાબદારીથી ભાગે નહીં. મેં હજારો લાખો છોકરાઓને એ શીખવાડ્યું છે કે એક બાજુ ભગવાન આવે તો ભગવાનને પહેલા કહેજો કે હું કલાક પછી ભગવાન તમારા દંડવ્રત કરીશ, પણ અત્યારે મારા પરિવારની જવાબદારી મારા ઉપર છે, મારા મા બાપની જવાબદારી મારી પાસે છે, પછી તો ભગવાન ઉલટાના વધુ ખુશ થશે. એટલે કરશન ભાદરકા જવાબદારીથી ગઈકાલે પણ દૂર ભાગ્યો નહોતો અને સ્મશાન સુધી પણ નહીં ભાગે. અને મારા સાનિધ્યમાં જેટલા લોકો આવશે એને સૌથી શ્રેષ્ઠ જો હું શીખવાડવાનો હોઈશ તો આ જ શીખવાડવાનો છું કે જવાબદારીને ઓળખો. જવાબદારીથી ભાગનાર ભાગેડું ક્યાંય ચાલતા નથી, પછી એ સામાજિક, આર્થિક, માનસિક, રાજકીય, ધાર્મિક કોઈ પણ ક્ષેત્ર હોય. એટલે એ મારા સ્વભાવમાં જ નથી, એટલે મેં સંન્યાસ ન લીધો. પણ મેં એક તમને બીજી સરસ મજાની વાત કરું કે જ્યારે શરૂઆતમાં ઋષિ જીવન મેં ચાલુ કર્યું તો મારા ભગવાનની દયાથી, વડીલોના આશીર્વાદથી મારી સ્પીચમાં લોકો એવું કહે છે કે થોડીક તાકાત છે ને અમને મજા આવે છે, તમે આર પાર ઉતરી જાય એવું બોલો છો. એના થેન્ક્સ ટુ ગોડ ને મારા પેરેન્ટ્સ, આનંદગીરી બાપુ, ઘણા બધા વડીલો, બધાનો આભાર. તો એટલા ઇફેક્ટિવલી અમુક સામાજિક, તમે કદાચ મને રાજકીય રીતે સાંભળ્યો છે, સામાજિક અને શૈક્ષણિક રીતે લગભગ તમને આપણે વાત ઓછો પરિચય છે કે મને ખબર હોય કે ક્રાઉડ કયું છે ને અહીંયા કયું પીરસવાથી રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થશે. હું વાર્તાઓમાં ક્યારેય બિલીવ જ નથી કરતો. કામ રિઝલ્ટ ઓરિએન્ટેડ થવું જોઈએ. શું કામ એ જિંદગીમાં અમુક વર્ષો આપ્યા છે એમાં કલાક ગળા ફાડીએ, રિઝલ્ટ કંઈ મળે નહીં તો આપણી એના કરતાં તો કલાકમાં ક્યાંક પરિવાર સાથે ક્યાંક ફરીએ તો એમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ થાય, બરાબર. એટલે હું મારી લાઈફસ્ટાઈલ રિઝલ્ટ ઓરિએન્ટેડમાં પેલું છે કે રાજકારણમાં અમને ઘણા કહે કે 2 મતથી હાર્યા. હું કોઈ 2 મતથી કે 2 લાખ મતથી મહત્વનું નથી, હાર્યો એ હાર્યો જ કહેવાય, જીતો એ જીતો જ કહેવાય. એટલે મેં ઋષિ જીવન, હા હું વાત એ કરતો હતો તો એ ઇફેક્ટને આધારે મારા પપ્પાની ઉંમરના લોકો મારા ચરણ સ્પર્શ કરતા હતા. ને આપણી પરંપરા છે સાધુ સંત અને ઋષિઓને, પણ હું એમાં નવો હતો તો મને અંદરથી એવું લાગતું હતું કે મારા વડીલ છે. મને પછી મેં ઘણા બધા સાધુ સંતોને મળ્યા, એમાં પૂજ્ય રમેશ ઓઝા, એમને તપોધન સર મારા વિવેકાનંદમાં પ્રિન્સિપાલ હતા, એનો હું લાઇટ કોર્સ શિષ્ય હતો. અને એમના ઘરે હું જાતા અને અમે સરને અમે થોડાક ફોર્માલિટી ડાઉન કરીને સરસ મજાનું એની પાસેથી હું શીખતો. વિવેકાનંદ બીએડ તપોધન સર એક્સપાયર થઈ ગયા, જતા રહ્યા ધામમાં. એના માધ્યમથી હું રમેશ ઓઝા સરને મળ્યો હતો અહીંયા અમદાવાદમાં. એમને મેં રાતના મોડા એકલા આ પ્રશ્ન પૂછ્યો હતો કે મને આ અંદરથી ગિલ્ટી ફીલ થાય છે. તો મને એને બહુ સરસ જવાબ આપ્યો હતો. અને સારું જિંદગીમાં થાય કે ખરાબ થાય દરેક યુવાને આ શીખવા જેવું છે. મને કે આ બધામાં તું ક્યાં પડે છે, કે તું જે કામ કરી રહ્યો છે એ કયા સાધુ કરી રહ્યા છે, ટોપ લેવલે કરી રહ્યો છે. તું જે કામ કરી રહ્યો છે એ ઋષિ પરમ, જે તે સમયે આશ્રમો હતા ને તું પોતે આશ્રમોમાં જાય છે. ફેર તો એટલો જ કે શૈક્ષણિક રીતે કે સામાજિક રીતે તે જે વાંચેલું છે, તે જે અનુભવેલું છે, તે જે સંઘર્ષ કર્યો છે, તે જે તળિયેથી કઈ રીતે ઊભું થવાય એક તારા સમાજમાં વિસ્તારમાં ઉદાહરણ ઊભું કર્યું છે, તો એ તું પીરસે છે, એટલું સાત્વિક કામ કરે છે. તો એ તો એવું કહેતા હતા કે તું જીન્સ પહેરે ને તોય તું સાધુ જ છે કે. અને એમાં આવા સારા કામ કરનારને તો ગમે માણસ વંદન કરે ને એમાં એને ગિલ્ટી ફીલ, એને મારા મગજમાં ફિટ કરી દીધું કે હું જે કરી રહ્યો છું એક ઋષિને શોભે કામ કરી રહ્યો છું, હું જે કરી રહ્યો છું એ એક સાધુતાને શોભે કામ કરી રહ્યો છું. કારણ કે મારો હંમેશા પ્રયત્ન એ હતો કે લોકો, દેશને સ્ટ્રોંગ લોકો મળે, તાકાતવાળા લોકો મળે. અને એને તે પછી મને હવે એવું કંઈ લાગતું, હવે તો વર્ષો થઈ ગયા, ટેવાઈ ગયા છે. અને હવે તો મને ખુદને ભરોસો છે કે હું તો યુવાનોને કહું કે એવું કે વિવેકાનંદની જેમ તાકાતવાળું કામ કરો, કે તાકાતવાળા પહેલાં તો વિચારો પોતે એચીવ કરો અને વિચારો આપો. વિચાર એ વિશ્વની જનની છે, જેમ સ્ત્રી એ સમાજની દીવાદાંડી છે. મારું જે પોતાનું સ્ટીકર છે એમાં આ બધું લખેલું છે. સ્ત્રી એ સમાજની દીવાદાંડી છે. સમાજના જહાજને ડૂબાડવું મત દરિયે કે યોગ્ય દિશા આપીને લઈ આવવું એ આખો અલગ સબ્જેક્ટ છે. કલાકો સુધી એના ઉપર વાત થઈ શકશે. આ તો આપણે ખાલી સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ અને માતાઓને આ અંતે એ નથી. કોણ ઇતિહાસ જાણે છે? કોણ સ્ત્રીના હસતા હસતા આંખમાં આવેલા પાણીની અંદરથી જે વિશ્લેષણ કરીને એમાંથી દુઃખ શોધી શકે એવો પુરુષ ક્યાં, એવી વ્યક્તિ ક્યાં કે જે સ્ત્રી ખડખડાટ હસે છે,
તાકાતથી હસે છે અને હસવાને લીધે આંખમાંથી પાણી પડે છે, આંસુ પડે છે. અને એ આંસુમાંથી જો કોઈ દર્દ, ત્યારે કહેવાય કે અમે સ્ત્રી શક્તિને માનીએ છીએ, અમે શક્તિના પૂજારી છીએ. આપણે બસ મંજીરા ઓગાળીએ છીએ, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ. સ્ત્રીઓની વાત હોય તો બસ એમને છીછરું. શૈક્ષણિક રીતે જે ડેપ્થમાં જવું જોઈએ ને એ ડેપ્થમાં નથી ગયા. છીછરું શું માણસ જીવે, ખાલી જીવે. તમે જે છીછરાની વાત કરી રહ્યા છો એના લીધે ક્યારેક સાધુ સંતોમાં બી તમારો વિરોધ તો થતો હશે ને? કારણ કે સાધુ સંતો અત્યારે તો મોટા ભાગના એવા જ આપણને જોવા મળે છે કે જ્યાં આગળ ડેપ્થ નથી, પણ ઘણી બધી વસ્તુ વખતે, કારણ કે આશારામને આપણે જોયા છે, અન્ય બીજા એવા ઘણા બધા સાધુઓને જોયા છે કે જ્યાં આગળ બીજી બધી વસ્તુ બહુ છે. એટલે અત્યારે આમ જોવા જાવ તો વ્યભિચારથી લઈને સંપત્તિ સુધી એ વાત હું કરીશ ને તો આજનો જમાનો ડાયજેસ્ટ નહીં કરી શકે. હું પ્રયત્ન કરું સમજાવવાનો. સાધુએ અમુક રીતે જીવવું એવો કે ઠેકો લઈ રાખ્યો છે. આ નહીં સમજી શકે, લોકો ડાયજેસ્ટ નહીં કરી શકે. મારી વાત સમજવાનો પ્રયત્ન કરજો. હું એક સાધુ કરતા ગાંધીજી એક સંત હતા. આપણે હું એનાથી 2 મિનિટ મને આપો. ચાની કિટલીએ અને પાનને ગલે. તમે ક્યારેક નીકળો, તમે જોયું જ હશે, તમે એટલા વર્ષથી બરાબર સિગરેટ ચાલુ હોય અથવા મસાલો ઘસતા હોય, ગાંધી બાપુએ આ કરવું ન જોઈએ, ઓલા નેતાએ આ કરવું ન જોઈએ. આવી તમે પબ્લિક ટોક સાંભળી હશે. હું તમને છાતી ઠોકીને કહું કે દેશની અંદર આજે ગાંધીજીની ટીકા કરવાને લાયક અથવા ગાંધીજીની પ્રશંસા કરવાને લાયક આ વાત કોઈએ નથી ક્યારે કહી. ક્વોલિફાઈડ વ્યક્તિ જ નથી. જસ્ટ ગાંધી વંદન, 0, આગળ કઈ ના હોવું જોઈએ. અમુક પર્સનાલિટીની ટીકા કરવા માટે પણ ક્વોલિફિકેશન હોવી જોઈએ, ક્વોલિફાઈડ હોવા જોઈએ. આપણે હું ઘણી વખત ઘણા મુદ્દાઓમાં કહું કે હું આમાં ક્વોલિફાઈડ નથી, આ વાતમાં હું ક્વોલિફાઈડ નથી, અમારે ન કરવું. ભીખુદાન ગઢવી કદાચ કંઈક સાહિત્યની વાત કરતા હોય અને એમાં મને કોઈ વાંક કાઢવાનું કહે તો મારે 2 હાથ જોડીને કહી દેવું પડે કે એ ભીખુદાન છે. હા, એ ભીખુદાન છે, એમાં હું ક્વોલિફાઈડ નથી. સ્વીકારવાના હોય. એમ પૂજ્ય ગાંધી બાપુ હોય, અમુક એવા નેતાઓ હોય. ગાંધીજીને આજનું યુથ પુષ્કળ ગાળો દે છે, બરાબર. એ જ રીતે સંતોની વાત છે. સંત એટલે શું? સાધુ એટલે શું? એ કે તમારી 7-12માં નામ પેલું કરવા આવે છે ક્યારેક, માનો કે. અને બીજું આપણે છે ને લાસ્ટ સ્ટેજ જોઈએ છે. હું કોઈનો બચાવ નથી કરતો અને મને અમુક પ્રકારની ચિંતા એટલે નથી કે આજ સુધી વ્યક્તિગત મારું અભિમાન ના માનતા, મારા ભગવાનના, મારા વડીલોના આશીર્વાદથી, મારી મહેનતથી આજ સુધી, માનો કે મારા 2-3 આશ્રમો છે, મારી નાની મોટી જે બધી એક્ટિવિટી છે, ગોપીબેન, આજ સુધી ભગવાનની દયાથી મેં 1 રૂપિયો ડોનેશન નથી લીધું. અને ભગવાનને હું એ જ પ્રાર્થના કરું છું કે મારો હાથ આમ રહે, જ્યારે આમ આવે ને એ પહેલાં મને લઈ લેજે, બરાબર. એટલે એ મને ચિંતા નથી. પણ મારે જે છેલ્લી સ્ટેજની જે આપણી વાત છે ને, સાધુ સંતોને આ બધાને લાગુ પડે. તમારું એક્ઝામ્પલ દઉં. સાધુ સંતોને તમે આશારામ બાપુની વાત કરી ને, એમાં હું બોલીશ ને તો હું અચકાવ એટલા માટે છું કે મારો કહેવાનું લેવલ લોકો નહીં સમજી શકે તો મને ગાળો પડશે, બરાબર. પણ એ લોકો સુધી મારો મેસેજ પહોંચી જશે એવો હું ગોળ પ્રયત્ન કરું છું અને પહોંચી જશે. તમે મારા માટે મારા 100, હું એને છે ને જાહેરમાં 99:1 રેશિયો કહું કે આ દુનિયા કેવી છે, તો કે આ દુનિયા 99:1 રેશિયાની છે. તમે મારા 99 સારા કામ કરો એટલે ગોપીબેન થાય. 100મું નામ કામ કરો એટલે હતા હવે ગોપીબેન પેલા ઠીક હતા, હવે તો આવા થઈ ગયા, તેવા થઈ ગયા. આટલે આપણે બહુ મતલબી જમાનામાં ફરીએ છીએ, જીવી રહ્યા છીએ, બરાબર. આસારામ બાપુનું જે કંઈ આ ઘટનાઓ બની, ઘણા બીજા સાધુ સંતોની બની છે, આ તે થાય, બરાબર. એમ તો ઘણા પેરેન્ટ્સથી એના બાળકો ઉપર ના થવાનું થયેલું છે. બાળકોને પેરેન્ટ્સ દ્વારા બાળકોનું મર્ડર થયું હોય એવા દાખલા આપણી સંસ્કૃતિમાં બનેલા છે. એ ઉદાહરણ ગોતવા જવાની જરૂર નથી. તો પેરેન્ટિંગ પુઅર થોડું થાય. મુદ્દો જે છે માવતર તો માવતર જ રહે ને. 2 આ બાબતમાં તો ગાળો બોલવાનું મન થાય. 2 એવા લોકો ઊભા થાય એને કારણે કંઈ આખું માવતર શબ્દ પેલો થોડો થાય. એમ કદાચ કોઈ આસારામ બાપુ હોય કે કોઈ પણ સંત હોય, એમણે મેં કહ્યું ને 99:1 રેશિયો, 99 સારા કામ કર્યા છે, પણ આ એક કામ આ રીતનું કંઈ થયું હોય, હવે તો જે તે કોર્ટના આધાર પુરાવે જે થયું હોય આપણો સબ્જેક્ટ નથી, એટલે એ 99 0 થઈ જાય. પણ કોઈ સાધુથી, કોઈ સંતથી, કોઈ ઋષિથી, કોઈ પણથી કંઈ ભૂલ થાય તો એને લીધે આખો વર્ગ ખંડિત નથી થઈ જતો. હું તમને એવા દાખલા આપું કે માનો કે
ખેડૂત છે એ બળદથી ખેતી કરે તો અમુક બળદ લંગડો હોય કે જે બળદ ગાડું ના ચલાવી શકે, તો એને લીધે કઈ આખો બળદ સમાજ થોડો બદનામ થાય છે. એ આપણે છે ને સુખના સાથી છીએ બેન. જિંદગીમાં યુવાનોને તમારા માધ્યમથી કહું કે સુખના સાથી ન થતા. સુખનો સાથી એટલે આ દુનિયામાં માયકાંગલાપણાનું સૌથી મોટું ઉદાહરણ. તો સુખના સાથી એટલે મને પોતાને આ વાતનો ખૂબ અનુભવ છે. એમાં મારે કારણ કે મારી પરિસ્થિતિ, અમે છે ને હું જાહેરમાં ઘણી વખત કહું, આપણે કહીએ ને આ બિચારો ગરીબ માણસ છે, એ ખોટું પ્રયોજન છે ભાષામાં. તમારે એને કહેવું પડે કે આ શૈક્ષણિક ગરીબ છે, આ આર્થિક ગરીબ છે, આ માનસિક ગરીબ છે. આપણે તો રૂપિયા બસ પરમેશ્વર, પૈસો મારો પરમેશ્વર આવું ન હોય. લેવલ ઓફ થિંકિંગ અપ હશે, કંઈક કરવાની ભૂખ હશે તો રૂપિયા તો એમને એમ આવશે. તમને એવું લાગશે આવું થોડું હોય. આ રહ્યું ઉદાહરણ, મને ઓળખતા લોકોને પૂછજો, 50 પૈસાની ચા આવતી તો એ 50 પૈસાની ચાનો મેળ ના થતો, બરાબર. પણ ધીરે 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 આ કર્યા કરીએ તો થાય છે. એટલે મારો કહેવાનો મતલબ કે કોઈ એકાદ બે વ્યક્તિ ભૂલ કરે તો એને લીધે જે તે વર્ગ આખો પેલું કરવું એ આપણી નબળાઈ છે ને. ક્યાંક ને ક્યાંક મેં કહ્યું એ પ્રમાણે આપણે સુખના સાથી છીએ અને ભગવાન સુખના સાથીઓથી દૂર રાખે. તમને આ અનુભવ થયો હશે. ગોપીબેનનું હમણાં ડાઉન જાય એટલે તો ગોપીબેન આમાં 10-20 ફોન કરે તો ઉપડે નહીં, કામમાં છું ના તેન. ગોપીબેન થોડા અપ થાય એટલે બેન 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 મીઠાઈનું ગિફ્ટ ને આન તે ને. આ આપણે આપણો આ દુનિયા આવી છે, આમાં આનંદ કરવાનો છે. સ્વાર્થની દુનિયા છે. એટલે આખી દુનિયા તો એવી ના હોય ને. આખી દુનિયાને તો સર્ટિફિકેટ આપનારા આપણે કોણ? આપણે તો મચ્છર છીએ. પણ સાચવવા જેવું છે, બહુમતી લોકો તો છે. ચાલો બાપુ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ મજા આવી આપની સાથે વાતચીત કરીને. આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં.